તો તમે થંબનેલ વાંચીને આવ્યા છો તો તૈયાર છે મસ્ત મજાના મૈસૂરી ઢોસા અને મસાલા ઢોસા પણ તૈયાર છે. અને બીજી તરફ આપણે ટોપી ઢોસો અને સફેદ ચટણી અને સંભાર પણ તૈયાર છે. બધી રેસીપી તમને આગળ જોવા મળશે, જેથી કરીને છેલ્લે સુધી વિડીયો જોજો અને અમારી ચેનલ આવી રીતના સબસ્ક્રાઇબ કરી નાખો અને આવી રીતના બેલ આઇકન દબાવી દો, જેથી કરીને અવનવા વિડીયો તમે જોઈ શકો. સૌ પ્રથમ આપણે રાત્રે આ પોણી વાટકી જેટલી અડદની દાળ લીધી છે, તે મેં પલાળી દેશું. આપણે એને સ્વચ્છ પાણીથી ધોઈને આપણે પાણીથી સાફ કરી લેવાની છે દાળને, અને આપણે ધોઈને પલાળી દેવાની છે. જે વાટકીનું આપણે માપ લીધું છે એ વાટકીથી જ આપણે 4 ગણા ચોખા લેવાના છે. આ તમે જોઈ શકો છો, એક તપેલું લઈ લીધું છે મેં, તેમાં 4 ગણા ચોખા નાખી અને એને પણ સ્વચ્છ પાણીથી ધોઈ અને પલાળી દેવાના છે. રાત્રે પલાળી દેશું એટલે આપણે સવારે સરસ આપણા બેટરને બનાવવા યોગ્ય થઈ જશે. આ તમે જોઈ શકો છો, સ્વચ્છ પાણીથી ધોઈ અને પલાળશું. એમાં આપણે અડધી ચમચી જેટલા મેથી દાણા ઉમેરશું, જેથી કરીને આપણા ઢોસાને ક્રિસ્પી બનવામાં મદદ થાય અને આથો પણ બહુ સારી રીતે આવશે. અમે આગળ તમને બતાવશું કે આથો કેવો અમારે મસ્ત આવ્યો. તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો મેથી દાણા નાખવાનું. બીજો દિવસ સવાર થઈ ગઈ છે, 12 કલાક જેટલું થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, ચોખા પલળી ગયા છે આપણા. આપણે આ રીતે તૂટી જાય છે ચોખા, તો તે આપણો બેટર બનાવવાને યોગ્ય થઈ ગયા છે. આપણે હવે એક મિક્સચર બાઉલમાં ચોખાને અડધા આપણે પલાળેલા ચોખાને ક્રશ કરવાના છે. તેમાં છાશ અથવા દહીં નાખવાનું છે. મેં છાશ અહીં ઉમેરી છે, તમે દહીં પણ ઉમેરી શકો છો. અને આપણે એને મિક્સચર કરી લેશું. જો ખાટી છાશ હશે અથવા ખાટું દહીં હશે તો તમારે આથો પણ સારો જાળીવાળો આવશે, જેથી કરીને તમે બહાર ખાતા હોય એવા જ ઢોસા ઘરે બનાવી શકશો અને ઉથલી પણ સરળ રીતે જશે. આ તમે જોઈ શકો છો કેવું બેટર બન્યું છે. આ પતલાઈ તમે જોઈ શકો છો ચમચીની અંદર કેવી દેખાય છે. આ દાળ પણ આપણી પલળી ચૂકી છે, એને પણ આપણે ક્રશ કરી લેશું. આ મેં થોડી વાર પહેલા ચોખાના પૌવા પલાળ્યા હતા, અડધો કપ જેટલા, તે પણ આમાં ઉમેરી દેશું. આપણે એમાં છાશ નાખી અને પાછું આપણે મિક્સચર કરી લેવાનું છે. આ ચોખાના પૌવાથી પણ સ્મૂથ સરસ થાય છે આપણું બેટર, અને આથો પણ આવવામાં મદદ થાય છે. આ બધું હવે આપણે એક રસ કરી દઈશું. અડદની દાળ અને ચોખાનું બધું મિશ્રણ આપણે રેડી કરી લેવાનું છે. ત્યારબાદ આપણે હવે સંભાર બનાવવાનો છે. તેના માટે શું શું જોશે તે મમ્મી કહેશે. એક વાટકી તુવેરની દાળ લઈ લેવાની છે, તેને સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની છે, અને તેમાં આપણે અડધા કપ જેટલી આ મગછળી ફોતરા વગરની દાળ છે એ ઉમેરવાની છે, જેથી કરીને આપણો સંભાર ઘાટો બને. આ રીતે બંને દાળને એકસાથે ધોઈ અને આપણે કુકરમાં ઓરી દેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો, તેમાં આપણે ઓરી દેવાની છે દાળને, અને આપણે 1 ચમચી મીઠું અને 5 ચમચી હળદર નાખી દેવાની છે. ત્યારબાદ તેમની અંદર આપણે તેલ પણ એડ કરવાનું છે, જેથી કરીને આપણી દાળ ઉભરાય નહીં. આ મગછળી દાળ ઉભરાય છે, તેના કારણે આપણે તેલ નાખવું પડે છે. આ રીતે આપણી દાળ તૈયાર છે. આપણે એને મિક્સચર કરી લેવાનું છે. તેમાં મેં દૂધીનું બટકું પણ એડ કર્યું હતું, એક નાનો કટકો એટલું એડ કરી દીધું હતું, જેથી કરીને મિશ્રણ સરસ થાય. આ આપણે પ્યુરી લઈ લેવાની છે, ટમેટાની અને ડુંગળીની પ્યુરી છે, જે આપણે મિક્સચર કરી અને તેમાં એડ કરી દેવાની છે. આ તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે ખટાશ માટે 1.5 લીંબુ જેટલો આપણે લીંબુનો રસ એડ કરી દીધો છે, અને ગળાશ માટે આપણે તેની અંદર શક્કર એડ કરી દીધી છે, જેથી કરીને ખટાશ અને ગળાશ આમાં જ આપણે નાખી દેવાની છે. જો વઘારની અંદર નાખવી હોય તો તેમાં પણ તમે એડ કરી શકો છો, પરંતુ અમે પહેલાં જ એડ કરી દીધેલી છે. ત્યારબાદ હવે તેમાં સ્વાદ પૂરતું
નમક એડ કરવાનું છે. અને બીજી સાઈડ આપણે એવરેસ્ટનો સંભાર મસાલો લઈ લીધો છે, જે સ્પેશિયલ સંભારમાં નાખશો તો તમને મજા આવશે, બહાર જેવો સંભાર થશે. હવે વઘારવાનો સમય આવી ચૂક્યો છે. આપણે તેલ લઈ લેવાનું છે તપેલામાં, તેમાં રાઈ ઉમેરવાની છે. 5 ચમચી રાઈ નાખી છે આપણે, 5 ચમચી જેટલું જીરું નાખ્યું છે. અને આપણે આ રીતે તમાલપત્ર, તજનો ટુકડો અને લવિંગ એડ કરી દેવાનું છે. લીમડાના પાન એડ કર્યા છે. અને ત્યારબાદ આપણે એમાં ડુંગળીને વઘારવાની છે. આ રીતે તમે જોઈ શકો છો, થોડીક લાલ બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાની છે. આપણે આ રીતે સાતળી અને પછી તેમાં મસાલા એડ કરવાના છે. ગરમ મસાલો, ચટણી અને સંભાર મસાલો પણ એડ કરી દેવાનો છે. ત્યારબાદ તેને દાળનો વઘાર કરવાનો છે. આપણે જે દાળ આપણે બાજુમાં થાતી હતી તેના અંદર નાખી દેવાની છે ધીમે ધીમે કરીને. આ બધી આપણે સંભાર રેડી છે. તેના ઉપર આપણે એવરેસ્ટ મસાલો નાખીશું. આ તમે જોઈ શકો છો, આપણો સંભાર રેડી થઈ ચૂક્યો છે. હવે બીજી બાજુ આપણે મૈસૂર મસાલા માટે આપણે વઘાર કરશું. તેલ લઈ લીધું છે મેં, 5 ચમચી રાઈ એડ કરી છે. તેમાં ડુંગળીને સાતળવાની છે આપણે. ડુંગળીને સાતળી અને લાલ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું. તેમાં આપણે 2 ટમેટા જેટલા ટુકડા કરી અને તેને આપણે એકરસ કરવાના છે. મિક્સ કરી લેવાનું છે બધું. અને આ તમે જરૂર ટ્રાય કરજો. મૈસૂર મસાલાનો એક નવી રેસીપી છે. તેની અંદર મીઠું એડ કરી દીધું છે અને મેગી મસાલો એડ કરવાનો છે, જેથી કરીને સ્વાદ અલગ જ આવશે. અને મેગી મસાલો નાખશું એટલે મજા પણ આવશે. તીખાશ માટે આપણે ચટણી એડ કરવાની છે. અને ત્યારબાદ આપણા જેટલા બટેટા છે એ 2 બટેટા અમે નાખેલા છે. જો તમારે વધુ કરવી તો વધુ બટેટા નાખી શકો છો. એકવાર જરૂર આ ટ્રાય કરજો. અમારી જેમ તમે બધી રેસીપી ટ્રાય કરો છો એવી રીતના આ પણ તમે ટ્રાય કરજો. એવું હોય તો થોડીક એવી ટ્રાય કરજો, ભાવે તો પણ વધારે તમે કરી શકો છો. આપણે બીજી બાજુ મસાલા ઢોસાનો મસાલો રેડી કરવાનો છે. તેલ લઈ લીધું છે મેં નોનસ્ટિકમાં. તેમાં 5 ચમચી રાઈ એડ કરી છે, 5 ચમચી જીરું એડ કર્યું છે, મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને આપણે મરચાંની કટકી એડ કરી છે. બધું એકરસ કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે બાફેલા બટેટાને તેમાં વઘારી દેવાના છે. જો તમારે મરચાંની સાથે ડુંગળી એડ કરવી હોય તો કરી શકો છો. અમે આની અંદર ડુંગળી એડ નથી કરી, કારણ કે અમારે અમુક જણા ડુંગળી નથી ખાતા, જેથી કરીને અમે સાદી સૂકી ભાજી બનાવેલી છે, એટલે કે મસાલા ઢોસાનો મસાલો બનાવેલો છે. આવી રીતના પણ તમે બનાવી શકો છો. અને ડુંગળી એડ કરવી તો પણ કરી શકો છો. અમે પીળી રાખેલી છે, જેથી કરીને મોરી અમે બધા ખાઈ શકીએ. જો તમારે ચટણી એડ કરવી તો કરી શકો છો. લીંબુ એડ કર્યું છે, ખાંડ એડ કરી છે આપણે. અને બધું હલાવીને મસાલો રેડી કરવાનો છે. ત્યારબાદ તેને ધાણા ભાજીથી સજાવી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. હવે તમને નાળિયેરની ચટણી બતાવશું. સૌ પ્રથમ પેલા શ્રીફળ લઈ લીધું છે, તેના છોતરા કાઢી નાખ્યા છે. અને બીજી સાઈડ આપણે માંડવીના બી છે તે લઈ લીધા છે. તેને આપણે શેકી લેવાના છે. સાવ બ્રાઉન જેવા થઈ જાય ને ત્યાં સુધી શેકી નાખવાના છે, કારણ કે જો બ્રાઉન થઈ જશે એટલે આના બી હશે ને જે ફોતરા તે સરળતાથી નીકળી જશે. આવી રીતના તમારે બધા માંડવીના બીના ફોતરા કાઢી લેવાના છે. અને ત્યારબાદ આપણે બીજી સાઈડ નારિયેળનું જે હોય છે ને તેને છીણ કરી નાખવાનું છે. મેં હવે ટોપરાનું ખમણ લઈ લીધેલું છે. આ મેં પહેલાં ટોપરાનું ખમણ કરી નાખેલું હતું. હવે આપણે મિક્સચરની અંદર ટોપરાનું ખમણ એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે જેની અંદર માંડવીના બી આપણે ફોતરા કાઢેલા છે તે એડ કરી દીધા છે. ત્યારબાદ આપણે મરચાં એડ કરવાના છે. અંદર જ મિક્સચરની અંદર બધું નાખી દેવાનું છે. ત્યારબાદ તેમની અંદર મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે. અને તેમની અંદર થોડુંક એવું સાવ થોડું પાણી એડ કરવાનું છે. જો તમારે પતલી ખાવી હોય નારિયેળની ચટણી તો તમે વધારે પાણી એડ કરી શકો છો. આપણું મિક્સચર તૈયાર છે. મસ્ત મજાનું ટોપરાનું ચટણી માટેનું મિક્સચર. તમે આની અંદર જાડાઈ જોઈ શકો છો. તમારી પ્રમાણે મત મુજબે તમે જાડાઈ રાખી શકો છો. બીજી સાઈડ આપણે વઘાર કરવા માટે તેલ લઈ લીધું છે. તેમની અંદર થોડીક એવી રાઈ એડ કરી દીધી છે. ત્યારબાદ તેમની અંદર આપણે લીમડાના પાન પણ એડ કરી દીધા છે. અને વઘારિયાની અંદર વઘાર કરેલો છે. અને હવે વઘારને આપણે જે પેસ્ટ હતી તેની અંદર એડ કરશું.
આ તૈયાર છે આપણી નારિયેળની ચટણી. આ ઢોસામાં જે ચટણી આપણે હોય છે એ તેવી બજાર જેવી જ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ચટણી આપણી રેડી થઈ ચૂકી છે. આ આપણે તમે આથો જોઈ શકો છો, જાળી પડી ગઈ છે એકદમ અને ઉભરાઈ અને બહાર વયો ગયો છે. આ આપણે ડબરામાં જો તમે આથો રાખશો તો ડબરો એકદમ સરસ આથો લઈ આવશે. પેક હોવાથી આથો ખૂબ સરસ આવે છે. અને પછી ત્યારબાદ આપણે જેટલું બેટર જોઈએ એટલું આછું કરી એક બાઉલમાં થોડું થોડું કરી અને ઢોસા જેટલું રેડી કરવાનું છે. તેમાં જરૂર મુજબ આપણે મીઠું એડ કરશું. તમે જોઈ શકો છો આ રીતનું બેટર હોય છે. અને હવે આપણે ઢોસા એમાં બનાવી લેશું તવીમાં. આ તમે જોઈ શકો છો આપણો નોનસ્ટિકમાં ઢોસો પથરાઈ રહ્યો છે. એકદમ સરસના ઢોસા બન્યા હતા. જો તમારો આથો આવશે ને તો તમારા ઢોસા સરસ બનશે. અને આથો એકદમ સરસ આવી ચૂક્યો છે. ડબરામાં તમે જો આથો કરશો તો એકદમ સરસ બનશે. આ આપણે મૈસૂર મસાલા પહેલા બનાવી લેશું. એના માટે આપણે જે મસાલો રેડી કર્યો તો તે આની ઉપર પાથરી દેવાનો છે. જો તમારે બહાર જેવા જાળીવાળા અને મસ્ત મજાના જલ્દી ઉથલી જાય એવા ખાટા સારા એવા ઢોસા ખાવા હોય તો 3 વસ્તુ તમારે કરવી જ પડશે. 3 વસ્તુ તમે કરશો તો જ તમારે આવા ઢોસા બનશે. પહેલી વસ્તુ કે તમારે તેમની અંદર મેથી દાણા એડ કરવાના છે. બીજી વસ્તુ એ કે તમારે ડબરાની અંદર પેક કરવાના છે. ત્રીજી વસ્તુ એ કે ખાટી છાશ હોવી જોઈએ. 3 વસ્તુ હશે તો જ તમારા ઢોસા બહાર જેવા જાળીવાળા અને મસ્ત મજાના થશે. આ તમે જોઈ શકો છો મૈસૂર મસાલા ઢોસો આપણો રેડી થઈ ચૂક્યો છે. હવે આપણે લઈ અને એને કટ કરશું. મૈસૂર મસાલા ઢોસો મેં ખાધેલો તો મને એટલી મજા આવી ગઈ ને કે મારા ભાગ્યમાં ખાલી એક જ આવ્યો. આગળ બધાએ બધો ખાઈ લીધો. પછી મને થયું કાંઈ વાંધો નહીં. પછી મેં બીજા દિવસે પણ ટ્રાય કર્યો હતો. આ મજા આવી ગઈ મને. આ મૈસૂર મસાલો ખાવાની એકવાર જરૂર ટ્રાય કરજો. મારી પર્સનલ હું તમને કહું છું ટ્રાય કરો. એવું હોય તો તમે થોડોક એવો મસાલો બનાવો પણ જરૂર બનાવજો. તમે એકવાર બનાવશો એટલે બીજી વાર અમારી ચેનલમાં આવીને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ તમે જોઈ શકો છો સંભારને ચટણી આપણે રેડી છે. અને આ મૈસૂર મસાલા ઢોસો પણ ખૂબ સરસ દેખાઈ રહ્યો છે. તેને ચટણી સાથે ટેસ્ટ કરશું. સંભાર પણ રેડી છે આપણો. અને લાલ ચટણીનો વિડીયો જોતો હોય તો અમને કોમેન્ટ કરો. બીજી સાઈડ આપણે હવે મસાલા ઢોસા બનાવવા માટે ફરી એકવાર આવી રીતના આપણે બેટરને ઢોસા માટે પાથરી દીધેલું છે. ત્યારબાદ રૂટીન પ્રોસેસ ચાલુ કરશું. તેમની અંદર તેલ એડ કરી દેશું જેથી કરીને મજા આવે કે જલ્દીથી તમારો ઢોસો ઉથલી જાય. જો તમારો આથો આવેલો હશે તો તમારો જો ઢોસો હશે તે જલ્દીથી ઉથલી જશે. ત્યારબાદ આપણે જે સૂકી ભાજી એટલે કે ઢોસાનો મસાલો તે તેમની અંદર એડ કરી દેવાનો છે અને રૂટીન ઢોસા બનાવી નાખવાના છે. તો આપણો મસ્ત મજાનો તમે જુઓ છો કેવો મસ્ત દેખાય છે મસાલા ઢોસો. તે પણ તમે ઘરે હવે બનાવી શકો છો. અને બીજો ઢોસો પણ હવે તૈયાર છે અમારો મસાલા ઢોસો. બીજી સાઈડ પણ અમે વિડીયો લઈ લીધેલો છે કે તમને બીજો ઢોસો પણ કેવી રીતના થાય છે તમને બતાવવા થાય. આ કેવો સરસ બન્યો છે ઢોસો. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો છે ને. તો હવે એને પણ આપણે ટ્રાય કરશું ચટણી સાથે. લાલ ચટણી બહુ મસ્ત બનેલી હતી. અમે અંદર વિડીયો નથી લીધો કારણ કે 15 મિનિટનો તો વિડીયો થઈ ગયો છે. જો પછી અમે વધારે મિનિટનો વિડીયો બનાવત તો તમે પણ બોર થઈ જાત. જો તમારે વિડીયો જોતો હોય લાલ ચટણીનો તો અમને કોમેન્ટ કરો જેથી કરીને અમે વિડીયો લઈ આવશું. ત્યારબાદ આપણે ટોપી ઢોસો બનાવવા માટે ઢોસો રૂટીન પાથરી લેવાનો છે. ત્યારબાદ તેમની અંદર લાલ ચટણી જે છે સિક્રેટ તે પણ આપણે તેમની અંદર ચોપડી દેવાની છે. ત્યારબાદ તેમની અંદર આપણે થોડીક એવી ધાણા ભાજી એડ કરવાની છે જેથી કરીને અંદરથી સારું દેખાવ માટે જ છે આ બાજુ. પણ ચટણી એડ કરવી તો કરી શકો છો. આ તમે જોઈ શકો છો આપણે ઢોસાને પાથરી દીધું છે બેટરને. અને આપણે એક સાઈડથી કટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એને ટોપીના શેપમાં દઈ દેવાનું છે. આ તમે જોઈ શકો છો. કટ કરવામાં પ્રોબ્લેમ વધારે થશે એટલે અમે આની અંદર કટકૂટ નથી કરેલું. અમે તમને રિયલ જ બતાવેલું છે કે કેટલી પ્રોબ્લેમ થશે કટ કરવામાં.
એટલે તમે જુઓ કે આવી રીતના તમારે સાવ વચ્ચે નાનકડો કટ લેવાનો છે, જેથી કરીને ટોપી શેપ તમે આપી શકો. આ તમે જો અમારે પણ મુશ્કેલી થાય છે, એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે ઢોસો જ્યારે પાથરતા હોય ત્યારે જ તમારે પહેલાં નરમ હોય ત્યારે જ તમારે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતના તમારે શેપ આપી દેવાનો છે ટોપી ઢોસાનો. છેલ્લે રિઝલ્ટ પણ અમે બતાવશું કે કેવો મસ્ત બનાવેલો છે, અને તમને મહેમાનની સામે આવો રાખશો તો એને પણ થઈ જશે, ઓહો અમને તો નવો ઢોસો ખવડાવ્યો હોય છે. પણ ઢોસો તો ઢોસો જ હોય, સામાન્ય ઢોસો જ હોય, આ તો ખાલી દેખાવનો રંગ છે ભાઈ. હા, ફની વાત તો છે. તો આપણી ચટણી સંભાર બધું બતાવી દીધું, અમારું કાર્ય પૂરું થઈ ગયું. હવે તમારું કાર્ય છે સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને અમને પણ મન થાય નવા નવા વિડીયો લેવાનું. થેન્ક યુ ફોર વોચિંગ. આવી અવનવી રેસિપીઝ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને નોટિફિકેશન અમારા વિડીયોની આવી જાય.